તહેવારોમાં બહારનું સ્વીટ ખરીદતા પહેલા સાવચેત રહેજો। રાજકોટમાં નાનખટાઈમાંથી મરેલી માખી નીકળી છે। જી હા, સાધુ વાસવાણી રોડ પર માર્વેલ્સ બેકરીમાંથી લીધેલી નાનખટાઈમાંથી માખી નીકળવાની ઘટના છે। ગ્રાહકે બોક્સ ખોલ્યું તો ત્યાં ઉપર જ મરેલી માખી દેખાઈ। આ અંગે બેકરી સંચાલકે ઉડાવ જવાબ આપ્યો છે। આ મામલે આરોગ્ય વિભાગની ટીમે બેકરીમાં ચેકિંગ કર્યું ત્યારે બેકરી પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું પણ સામે આવ્યું। બેકરી પ્રોડક્ટ્સ પર કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે તે પણ લખવામાં નથી આવતું। જોકે બીજી તરફ બેકરી સંચાલકનું કહેવું છે કે માખી નીકળી એટલે ગ્રાહકે રૂપિયાની માંગણી કરી હતી। એક તરફ તહેવારો નજીકમાં છે તો બીજી તરફ બજારોમાં અખાદ્ય પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। તહેવારોના સમયે અખાદ્ય પદાર્થ વેચનારા સામે કાર્યવાહી કરવી જરૂરી છે, કેમ કે આવું ફૂડ ખાઈને લોકો બીમાર પડી શકે છે। મીઠાઈ લીધી હતી, અમે ખાતા હતા તો ખાતા ખાતા બટકું તોડ્યું તો એમાં માખી ચોંટી રહી, અમે પાછી દેવા ગયા તો મેં એમને એવું કીધું કે આમાં માખી ને આવું બધું છે। એ કે કોઈ એક્સિડન્ટથી આવી ગઈ છે, ભૂલ થઈ ગઈ છે। એ કે મેં તો કાંઈ વાંધો નહીં। પછી એમને મેં વાત કરી તો અમે કીધું અમે ગ્રાહક સુરક્ષા તો કાંઈ બોલ્યા નહીં ઘડી કે તો વાંધો નહીં જાવ। એ કે દંડ થવો જોઈએ ને, આવી બધી વસ્તુ આમાં નાખવામાં આવે છે। અન્વયે એક માખી એમાં આવી ગયેલ છે। કઈ રીતે આવેલી શું છે એ હજી તો મારે પણ ત્યાં ચેક કરવાનું બાકી છે। એ વ્યક્તિનું એવું કહેવાનું છે કે આ વસ્તુ તમારે ત્યાંથી નીકળી છે, હવે એનું શું કરવાનું, હું ફરિયાદ કરીશ। મેં કીધું સાહેબ એના માટે અમે દિલગીર છીએ, માફી માગીએ છીએ કે આવી વસ્તુ નીકળવી ના જોઈએ। એ નીકળી છતાં મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે તમારે શું કરવાનું છે, આનું તમને રિફંડ આપું અથવા તમારે કાંઈ વસ્તુ બીજી જોતી હોય તો એ આપું। તો એ ભાઈ સીધી મને ગુંડાગીરીની રીતે એવી રીતે કહેવા માંડ્યા। મેં પૈસા પણ પાછા આપ્યા, 100 રૂપિયાની વસ્તુ હતી, 100 રૂપિયા મેં રિટર્ન આપેલા। મારા કેમેરામાં પણ હું તમને દેખાડી શકું છું, મારી પાસે સીસીટીવી ફૂટેજ બધા છે। મેં છતાં આવીને મને એમ કે એટલા વસ્તુ નહીં, 10,000થી ઉપરમાં સેટિંગ થાય તો કરો, બાકી અમે મીડિયામાં આપી દઈએ છીએ। હવે એક માણસ સવારના 8 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધી જો મહેનત કરતો હોય, મજૂરી કરતો હોય તો એને 10,000 રૂપિયા કઈ રીતે કરવા? જો આવી જ રીતે રાજકોટની અંદર નાના સંચાલકો, નાના ધંધાર્થીઓને દબાવવામાં આવશે તો એ વ્યક્તિ તો ઠીક, વસ્તુ પણ વ્યાજબી ન કહેવાય। બેકરીમાં અમને એક કુકીઝ છે, કુકીઝના પેકિંગની અંદર મરેલી માખી અમને જોવા મળેલ છે। એઝ વેલ એઝ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકના જે કંઈ રૂલ્સ છે, લેબલના રૂલ્સ છે, ભાઈ ક્યારે માલ મેન્યુફેક્ચર થયો છે, એક્સપાયર ક્યારે થશે, બેચ નંબર છે, ન્યુટ્રિશન ઇન્ફોર્મેશન છે, કસ્ટમરને લગત તમામ ઇન્ફોર્મેશન છે। આ પ્રકારનું લેબલિંગ કોઈ પણ જાતની પ્રોડક્ટ ઉપર અમને જોવા મળેલ, જેમ કે બ્રેડ છે, કુકીઝ છે, પછી ખારી છે, આ કોઈ પણ વસ્તુ ઉપર જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકના જે લેબલિંગ પ્રોવિઝનના જે નિયમો છે એ નિયમો મુજબ કોઈ પણ જાતનું લેબલિંગ નહોતું। ઇવન મેન્યુફેક્ચર યુનિટ છે તો મેન્યુફેક્ચર યુનિટના જે કાંઈ નોર્મ્સ હોય એ નોર્મ્સને એ લોકો ફોલો નહોતા કરતા, પ્રોડક્ટ વેચતા હતા। ઘણીવાર ખુદ જે વેપારી છે એને જ ખબર નથી હોતી કે આ પ્રોડક્ટ ક્યારે મેન્યુફેક્ચર થઈ છે, આ ક્યારે એક્સપાયર થાય છે। તો આ પ્રકારની પ્રોડક્ટ આ લોકો વેચે છે અને જો કસ્ટમર આ પ્રકારની પ્રોડક્ટ કન્ઝ્યુમ કરે તો ફૂડ પોઈઝનિંગ થવાના ઘણા ચાન્સીસ છે। તો આપ જુઓ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે। રાજકોટમાં ફરી એકવાર આપ જુઓ, જે મીઠાઈ ખરીદી હતી તેમાંથી માખી નીકળી છે। ગ્રાહકે ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે। બજારમાં અખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે। આવા વેચનારાઓ સામે કાર્યવાહી શું થઈ રહી છે આપ જુઓ, કારણ કે વારંવારની આ પ્રકારની ઘટનાઓ આપણેમાંથી સામે આવી રહી છે।